પાટણ રાધનપુરમાં રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વર્ષો જૂનો જાહેર રસ્તો ખોલવાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ નગરસેવકને અંગેની રજૂઆત કરી છે। રેલવે વિભાગની કાર્યવાહી સામે પણ આક્રોશ છે। પ્રોટેક્શન વોલથી અવરજવર બંધ થતા ભીતિ જે છે તે લોકોને સતાવી રહી છે। વિદ્યાર્થીઓ અને મહિલાઓને ખાસ મુશ્કેલી પડી રહી છે। વૃદ્ધોને રોજિંદી અવરજવરમાં પણ હાલાકી નડી રહી છે। જૂનો રસ્તો તાત્કાલિક ખોલવા માટેની લોકમાંગ ઉઠી છે। નગરસેવકે ઉકેલની ખાતરી આપી છે તો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારા વોર્ડ નંબર 1 ની અંદર અત્યારે હાલની અંદર પ્રશ્ન ચાલી રહ્યો છે કે જેની અંદર ત્યાંના જે સ્થાનિક રહીશો છે રેલવે દ્વારા ત્યાં આગળ પ્રોટેક્શન દિવાલ બનાવવાનું કામકાજ અર્થે મંજૂરી લેવાઈ ગઈ છે અને એ લોકોને વર્ષો જૂનો રસ્તો જે હતો એ બંધ કરી દેવામાં આવે છે। તો એ રસ્તો એમનો કાયમી ધોરણે ચાલુ કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માગણી હતી અને જેના અનુસંધાને એ લોકોએ હું તેના જનપ્રતિનિધિ તરીકે મને બોલાવેલી અને હું ત્યાં રૂબરૂ ગયેલી છું અને લોકોની એક જ માંગ છે કે આ કાયમી રસ્તો એમનો ખોલવામાં આવે અને એ રસ્તો જો ખોલવામાં નહીં આવે આ સાઈડ રેલવે વિભાગ દ્વારા એમનું પ્રોટેક્શન દિવાલ ઊભી કરી દેવામાં આવશે તો ત્યાંથી સ્કૂલના બાળકોની અવરજવર ત્યાંના રહીશોની અવરજવર રોજના 500 માણસોની અવરજવર જે રસ્તા ઉપર છે અને એ જ રસ્તો જો બંધ કરી દેવામાં આવશે તો એમને પોતાનું જે રોજગારી છે એ પણ બંધ થઈ જશે, શિક્ષણ આખું ખોરવાઈ જશે, બાળકોનું ભાવિ બગડશે। આ સાથે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને જે તે એડમિનિસ્ટ્રેશનને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો રસ્તો બનાવી દેવામાં આવે અને આ લોકોના પ્રશ્નનું સોલ્યુશન આવે।